ગાઈસ વહેલા દાડો ઉગી ગયો ખેતરમાં અને જો દાડો પણ કેટલે છે અને આપણે વહેલા 5 વાગે જાગ્યા હતા કારણ કે લાઇટ ચાલુ કરવાની હતી એટલા માટે અને લાઇટ તો ચાલુ થઈ નથી કારણ કે ફિશ બળી ગયો તો ઠીક છે એવું કોક થયું હતું તો લાઇટ તો ચાલુ થઈ નથી પણ આપણે કમ્પ્લીટ 5 વાગે જાગીને બેઠા હતા ને આ બધો દાડો ઉગી ગયો છે ફર્સ્ટ ક્લાસ અને આપણે પણ દાદન બીજું કરીને કમ્પ્લીટ થઈ ગયા હતા ને પછી બીજા પછી લાઇટ ચાલુ કરી છે કોક ફિશ બી સમો કરીને કારણ કે આપણને તો આવડતું નથી ફિશ બી શીખ ખમો કરો કારણ કે કોઈ દાડો હમો કર્યા તો આવડે અને હવે બટાકમ તો ગાઈસ પોણી તો છોડી મેલી છે ખેતરમાં અને મસ્ત એક બ્લોગ બનાવી દઈએ અને બીજું અને નાખવાનું છે ખાતર તમાકુમાં એટલે કીધું 8 વાગી ગયા છે એટલે હવે આપણે જઈએ ખાતર લઈને તમાકુ પાછળ પાણી ચાલુ રાખો અને આગળ ખાતર પોખવાનું ચાલુ રાખો એટલે શું કે તમાકુને આગળ પાણી પાછળ ચાલુ રાખો ને આગળ ખાતરને પાછળ પાણી ચાલુ રાખો ને તો તમાકુને પોદળે બળે કરે નહીં અને પેલું શું કે એકલું ખાતર નાખીને પાછળ પાણી આવે ને તો અત્યારમાં થાર જેવું પડ્યું ખરું એટલે તમાકુને અસર પોદળને કરી શકે એમ એટલે આગળ આપણે ખાતર પોખવાનું ચાલુ રાખશે ને પાછળ પાણી ચાલુ રાખશે એટલે ગઈશ આપણે અહીંથી લઈને જઈએ હવે તમાકુમાં ખાતર અને તમાકુમાં જઈને આપણે મળીએ અને અમારો વ્લોગ એન્ડ સુધી દેખજો અને પૂરો દેખવાનો વ્લોગ અમારો ચાલો ગઈશ આપણે જઈએ તમાકુમાં અને તમાકુમાં જઈ મળીએ ગાઈસ ઓલરેડી આપણે ખાતર લઈને આવ્યા હતા તમાકુમાં ખાતર કર્યું છે 3-4 થેલી લાવવાનું 3 થેલી લાવવાનું હતું એટલે ટ્રેક્ટરમાં લઈ મેં આજે આપી તમામ छोटे રાખો થોડું छोटे રાખો गाइस जो अलग अलग ट्रेंड डेली नाखी દીધી છે આમાં કોણે વજીને થઈ અને હવે ટ્રેક્ટર આપણે હવે ટ્રેક્ટર મશીન આવે અને પાછા ખાતર નાખવાનું ચાલુ કરે કારણ કે શેઠવામાં દિવસ લઈને જવું પડે લ્યો ગેસ ઓલરેડી તમાકુ ખાતર લાવી દીધું અને પપ્પાએ ખાતર નાખવાનું ચાલુ કરી નાખ્યું છે અને મોટા ટ્રેક્ટર મશીન હવે આવી જશું ખાતર નાખવા અને સાઈડમાં પાણી પણ ચાલુ છે એમાં ખાતર નાખવાનું ચાલુ થાય ને પાછળ પાણી વાળવાનું ચાલુ થાય તો ગેસ આપણે નાખી લઈએ ખાતર અને પછી મળે આપણે ગાઈસ ઓલરેડી ખાતર તો આપણે તમાકુમાં નાખી દીધું અને પાછળ પાણી પણ ચાલુ થઈ ગયું હોય અને 3 થેલી નાખતા કલાક જેવું થયું કલાકમાં નાખી અને પાછળ પાણી ચાલુ રાખ્યું અને આગળ ખાતર નાખવાનું ચાલુ રાખ્યું અને આપણું કામ હવે પતી ગયું છે અને હવે જશું આપણે ઘેર અને આપણે હવે ઘેર જઈને મળીએ રેડી કારણ કે હવે ખેતરનું કામ આપણે પૂરું થઈ ગયું છે ગાઈસ આપણે આવી ગયા કપાઈએ અને આર્યા તો એરાથી લાગણી ભાઈ બાઇક લઈને આપણું પણ મેળવા માટે અને કપાન તો આવ્યા છે તાવ એટલે કપોત પડવા આવવાનો છે નહીં ખબર કાલે ઉતરવાની બાટલી લાવી હતી તો મેળ આવ્યો નહીં એટલે તાવ આવી ગયો છે કપાન અને આપણે છે ને ઘરે જવાનું થતું નહીં કપાઈને બનાવ્યા છે રોટલા એટલે હવે કપાઈને ખાવા ખાઈ લે એટલે હવે ઘરે જવાનું કેન્સલ કારણ કે ખોટા ઘરે જઈને પાછું આવવું પડે કારણ કે પાણી અડેલું એટલા માટે એટલે હવે આપણે છે ને કપાઈને ખાવા ખાઈ લે ખાઈ પછી મોડા ઘરે છે 4-5 વાગે પોડકા બીજા લઈને સાંજના નહીં ખબર અને અમારે કપાન તાવ આવ્યો છે અને ફોલો કરજો લાઈક કરજો ને કપાન તાવ મટી જાય નહીં ખબર અને અમારો વ્લોગ પૂરા દેખશો ને તો કપાન તરત તાવ મટી જવાનો છે મટી જાય કે નહીં હે હા હેઠી ગાઈસ અને પેલા નીકળી ગયા લાખણી જવા માટે અને હવે આપણે ખાઈ લઈએ
ગાઈસ ખાવા તો ખાઈ લીધું ઓલરેડી આપણે કપાઈ ગયો અને આ બાજુ કપો પાવે છે ઢોરણ પાણી પાવે આજ તો શું કે ભણવા જ્યાં નહીં તાવ આવી દે એટલે થોડુંક કામ તો કરાવવું પડે ને તાવ હટતા તો અને આપણું અને ગેસ અને આ વ્લોગ આપણે આટલે કરો છો પૂરો અને કાલે મળશું નવા વ્લોગ્સમાં એટલે અમને સપોર્ટ કરજો અને અમારો વ્લોગ શેર કરજો અને લાઈક કરજો અને અમારા પ્રોફાઇલને ફેસબુક પ્રોફાઇલને ફોલો કરજો અને યુટ્યુબમાં ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો અને અમારા વ્લોગ જોવાનું ભૂલતા નહીં અને બધાને જય માતાજી અને આજે હવે આપણે મળશું નવા વ્લોગ્સમાં રેડી કપા શું કેવું કપા તારું શેર અને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને બીજું અને શેર કરજો શેર કરજો હા અને અમારો વ્લોગ જોવાનું ભૂલતા નહીં અમારો બ્લોગ જોવાનું ભૂલતા નહીં રેડી બધાને જય માતાજી જય માતાજી હા ચલો ગાઈસ મળશું નવા વ્લોગ